સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાંથી પકડાયેલ ₹35,49,000 સોનો એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવનાર નાસ્તા ફરતા આરોપીની દબોચથી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગહેલોત સુરત શહેર નાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવેલ છે, જે અંતર્ગત નાર્કોટિક્સની પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કેસો કરવા તેમજ નાર્કોટિક્સના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। ઉપરોક્ત સૂચના અન્વયે એસઓજી દ્વારા સુરત શહેર તથા આસપાસના જિલ્લાઓના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ નાર્કોટિક્સના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા એસઓજી ટીમના માણસોની સૂચના આપવામાં આવેલ, જે સૂચના અન્વયે સુરત શહેર એસઓજીના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એચસી અનિરુદ્ધસિંહ મેરુભા નાઓને મળેલ બાતમી આધારે કપલેટા ચેકપોસ્ટ પાસેથી આરોપી મોહમ્મદ રેહાન જમીલ અહમદ અંસારી ઉંમર વર્ષ 26 રહેઠાણ ઘર નંબર 426 427 પંચશીલ નગર ઝુંપડપટ્ટી ભાટીના ઉમિયા માતા મંદિર પુલ પાસે સલાબતપુરા સુરત મૂળ વતન ગામ હર્ષવાડા થાણા નજીમાબાદ તાલુકો નજીમાબાદ જિલ્લો બિજનોર ઉત્તર પ્રદેશ વાળાને દબોચી લીધેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા પોતે છૂટક ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો લઈને આવનાર ચેતન શાહુ તથા વિકાસ આહિરનાઓ મને ડ્રગ્સ આપતા હતા, તે ડ્રગ્સ પોતે સુરત શહેરમાં વેચાણ કરતો। ચેતન શાહુ ડ્રગ્સના જથ્થા સાથે પોલીસના હાથે પકડાઈ ગયેલ તેમજ પોલીસે મને વોન્ટેડ જાહેર કરતા પોતે નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવેલ હતી, જેથી મજકૂર આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ ચાલુ। ગઈ તારીખ 21/7/2024ના રોજ 354 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જે 35 લાખ અંદાજે તેની કિંમત છે તે પકડેલો। તે વખતે ચેતન સાહુ નામનો જે આરોપી છે જે રાજસ્થાનનો હતો તેની પાસેથી આ જથ્થો પકડેલો। ત્યારબાદ જે ડિલિવરી આપવા આવે તો એમાંથી એક વિકાસ આહિર અને અનીસ ઉર્ફે મુન્ના લાકડાવાળો આ ત્રણને જે તે વખતે પકડી લીધેલા। ત્યારબાદ એક આરોપી જે છે વોન્ટેડ હતો એનું નામ છે મોહમ્મદ રેહાન જમીલ અહમદ અંસારી ઉંમર વર્ષ 26, તે નાસ્તો ફરતો હતો, જે ગઈ તારીખ 8/8/2024ના રોજ કપલેતા ચેકપોસ્ટથી એસઓજીની ટીમે ઝડપી લીધો છે। એ વિકાસ આહિર અને જે મુન્ના લાકડાવાળો છે એની સાથે જોડાયેલો હતો ને ચેતનનો સંપર્ક વિકાસે જ કરાવેલો, અને ત્યારબાદ તે જે છે એ વિકાસના કહેવા પ્રમાણે એને પોતાની રીતે પણ એ અલગ અલગ જે વ્યક્તિઓ ત્યાં ડ્રગ્સ લેવા 2 ગ્રામ 5 ગ્રામ કે એવા આવે એને એ ડ્રગ્સ સપ્લાય કરતો હતો। અત્યારે જે અમને માહિતી મળી છે એ મુજબ એ નાના જથ્થામાં ડ્રગ્સ વેચતો હતો અને હજી અમારી પાસે 12/8/2024 સુધીના રિમાન્ડ પર છે, તો વધારાની જે માહિતી હશે એ નીકળશે તો એ પણ આપને જણાવવામાં આવશે।